यहाँ पर આ દ્રશ્ય છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વિકાસના કે જ્યાં સરકારે વિકાસના નામે ફક્ત લોકો સાથે મજાક કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાત સરકાર વાત એવી કરે છે કે મેં આખા ગુજરાતમાં વિકાસ કર્યો છે, પણ ક્યાંક સ્પષ્ટ એ પણ સામે આવે છે કે વિકાસ કર્યો છે તો માત્ર એ વિસ્તારનો કે જ્યાંથી સૌથી વધારે લોકોને એવું થાય છે કે અહીંયાથી કંઈક મળવાનું છે। ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ સુધી વિકાસના નામે આપણે જોઈએ તો કંઈ જ નથી મળતું। લોકો સાથે ખાલી આપણને મજાક જોવા મળે છે। અમુક એ જ પક્ષના જે નેતાઓ છે તે ક્યાંક પોતાના વિસ્તારોને પેરિસ બનાવવાની વાત કરે છે, એ જ પક્ષના બીજા નેતાઓ છે એમને પોતાના વિસ્તારની કંઈ પડી જ નથી। વાત કરીએ વિકાસની તો ખાલી કહી દેવામાં આવે છે કે અમે પૈસા ખર્ચ્યા છે, પરંતુ જ્યારે આપવાની વાત આવે છે ત્યારે કંઈ જ નથી મળતું। આજે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામની કે જ્યાં કાચા રસ્તે વધુ એક સગર્ભાને લાકડીની જોલી બનાવીને ઊંચકીને 108 સુધી લઈ જવામાં આવે છે, અને એ પણ જ્યારે 108 નથી આવતી તો પોતાનું પ્રાઇવેટ વાહન બંધાવવામાં આવે છે। નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે। સગર્ભાને દવાખાને પહોંચાડવા માટે ખાનગી જીપમાં લોકો લઈને નીકળી રહ્યા છે। ખેંદા ગામના કાચા રસ્તામાં જીપ પણ નથી ચડી શકતી, એ પણ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો। સગર્ભાને જોડીમાં નાખીને ઊંચકીને લઈ જવામાં આવે છે। અવારનવાર આ જ રસ્તે અનેક ઘટનાઓ એવી બની છે, છતાંય પંચાયત હોય કે પછી તેના ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય એ ધ્યાન કેમ નથી આપતું એ સવાલ થાય છે। જ્યારે ભાજપ પક્ષની જો વાત કરવામાં આવે તો એમના ઘણા બધા નેતાઓ ઉમેદવારો એવા છે કે જ્યારે પોતાના વિસ્તારની વાત આવે ત્યારે એવું કહી દે છે કે અમે પેરિસ બનાવી દઈશું, ચંદ્ર અને મંગળ અહીંયા લઈ આવી દઈશું, પરંતુ ક્યાંક આ તમામ ઉમેદવારો અને નેતાઓ પાસેથી કદાચ આદિવાસી વિસ્તારના લોકો છે એમણે પણ ક્યાંક પોતાના જે નેતાઓ છે તેમની પાસે એવી આશા રાખવાની જરૂર છે કે કદાચ આ લોકો આટલું તો ખોટું બોલી શકે, કારણ કે જો એ પોતાના વિસ્તારમાં આવા પાકા રસ્તા નથી બનાવી શકતા તો ક્યાંક મત માંગવા પણ આવે ત્યારે એમને થોડી શરમ આવવી જોઈએ। કારણ કે જ્યારે બે હાથ જોડી મત માંગવા આવે છે, મોટી મોટી વાતો કરીને જાય છે કે અમે વિકાસ તમારા વિસ્તારમાં કરીશું, તમને પાયાની સુવિધા આપીશું, તમને પાકા રસ્તા આપીશું, પરંતુ ક્યાંય જ આપવામાં નથી આવતા। એવા દાખલા આપણે અનેક વાર જોયા છે। આ કોઈ નસવાડી તાલુકાનો પહેલો એવો કિસ્સો નથી કે જ્યાં આપણને ચોંકાવી જાય। આવા અનેક કિસ્સા આપણે જોયા છે કે જ્યાં અવારનવાર લોકોએ ભોગવવું પડે છે, અને પણ નેતાઓના નામે, કારણ કે નેતાઓ કરોડો રૂપિયા જ્યારે લઈ લે છે ગ્રાન્ટના નામે, કામ કરવાના નામે, અને જ્યારે કરવાની વાત આવે છે ત્યારે કંઈ જ કામ નથી થતું। આ એવો વિકાસ છે કે જે 108 તો પહોંચી છે પરંતુ ઊભી રહેવાનું નામ નથી લેતી। એટલી સ્પીડે અહીંયાથી જતી રહે છે કે કદાચ આ લોકો પાસે એક જ રસ્તો છે, કોઈ પણ સગર્ભા મહિલા હોય કે કોઈ બીમાર વ્યક્તિ હોય એને જોડીમાં નાખીને દવાખાના સુધી લઈ જવાની। હવે એ દ્રશ્ય ઉપર પણ ફરી એકવાર નજર કરવી છે, જેથી કરી ત્યાંના ધારાસભ્ય છે, ત્યાંના નેતાઓ છે, એમને એવું સમજાય કે કદાચ આપણે આ વિસ્તારનો વિકાસ કરવો જરૂરી છે, કારણ કે આવનાર સમયમાં આપણે આ જ વિસ્તારના લોકો પાસે મત માંગવા જવાના છે। અહીંના વિસ્તારના લોકોએ ઘણી બધી વખત નેતાઓને રજૂઆત કરી છે, તેમ છતાં અહીંના નેતાઓ એટલી જાડી ચામડીના છે કે એમને કંઈ સમજાતું નથી। એટલા માટે સૌથી પહેલા તો આપણે એ પણ સાંભળવું જરૂરી છે કે અહીંના વિસ્તારના લોકો શું કહી રહ્યા છે, કારણ કે જ્યારે આ વાત છે એમના નેતાઓ સુધી પહોંચશે તો ક્યાંક એમને થોડો એવો ખ્યાલ આવશે કે ખરેખર કામ તો અહીંયા કરવા જોઈશે। હવે એ વ્યક્તિને પણ સાંભળીએ અને ખાસ કરીને દ્રશ્ય ઉપર પણ નજર કરીએ, જેથી કરી ત્યાંના વિસ્તારના જે મતદારો છે એમને પણ સમજાય કે આપણે એવા નેતાઓને ચૂંટ્યા છે કે જે આપણા માટે કંઈ કામ કરતા જ નથી।
आयला यहाँ पर વિસ્તારનો કાચો રસ્તો છે કેટલા વખતથી છે? નસવાડી તાલુકાનો ડુંગર વિસ્તાર ખેંદા ગામ, જ્યાં આજે એક પ્રસ્તુતાને 3 વાગે રાત્રે દુખાવો ઉપડેલો અને ત્યાં રસ્તાનો અભાવના લીધે તે 108 આવી શકતી નથી. તો સવારે અમે એક પ્રાઇવેટ સાધન કરી 3 કિલોમીટર સુધી 108 આવે ત્યાં સુધી અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ ગયેલા, પરંતુ 108 સુધી તો આ સાધન પહોંચ્યું નહીં. ત્યાં રસ્તામાં જ અમારી પ્રાઇવેટ સાધન પર ફસાઈ ગયેલું, એટલે ઝૂલામાંથી ઝૂલો બાંધીને પછી 108માં અમે લઈ ગયેલા 1 કિલોમીટર જેટલું. આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે. અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી. આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા. આ લોકો અમને એવું વચન આપ્યું કે આ રસ્તો બનાવી આપ્યું, અમારે પર તકલીફ એવું કંઈક વચનો પણ આપ્યા, પરંતુ આ રસ્તો જેવો હતો તેવો ને તેવો છે. અમારે સરકાર પાસે એવું છે કે 18મી સદીમાં જેવો જીવતા હોય એવી અમારી જિંદગી છે, તો અમને આ રસ્તો જરૂર બનાવી આપ્યા આવી અમારી નમ્ર વિનંતી છે. આ જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવીને અમને મોટા મોટા વચનો આપે છે, આ તમારા રસ્તાઓ જરૂર બનાવીશું, આવું ફાડી જાય છે, પરંતુ આ કોઈ રસ્તાનું કોઈ ઠેકાણું 5 ઇંચનો પણ રસ્તો બનાવી નથી આપતા. આજે છોટાઉદેપુર જિલ્લામાં 20 તારીખના રોજ મીડિયામાં જે સમાચાર પ્રસિદ્ધ થયા અને વિડીયો વાયરલ થયો એ અનુસંધાને જણાવવાનું કે નસવાડી ખાતે જે સગર્ભાબેન છે રીનાબેન નવસિંહભાઈ ડુંગરાબીલ, જેમની પ્રથમ સુવાડ હતી, એમને સુવાડનો દુખાવો ઉપડતા એમને ગામથી 108 બોલાવીને 108ને કોલ કરેલ હતો અને 108 જે છે એ વડિયા ફળિયા સુધી પહોંચેલ હતી, પણ ત્યારબાદ રસ્તો ખરાબ હોવાના લીધે
એમને જોડીમાં લાવેલ હતા અને ત્યાંથી 108ની અંદર એમને શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુગ્ધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને એમની આગળની સારવાર અને પ્રસૂતિ લગતીની સાર સંભાળ હાલમાં ચાલુ એમને મોકલવાની હાલમાં કાર્યવાહી ચાલુમાં છે. હાલમાં બેનની પરિસ્થિતિ અને સ્ટેબલ છે અને એમને કોઈ અત્યારે જાનને ખતરો નથી અને એમની સ્વોર્ડ સંપૂર્ણ રીતે થઈ જાય એ બાબતે હાલમાં આરોગ્યની વિભાગની ટીમ કાર્યરત છે. 108 ગામ સુધી કેમ નહીં પહોંચી સર? 108ની અંદર અમે તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 500 મીટર જેટલો કાચો રસ્તો છે અને અત્યારે વરસાદના લીધે ભેખડો ધસી જવાથી 108 નીચે સુધી છેક ગામ સુધી એમના ફળિયા સુધી જે ખુમાન ફળિયું છે ત્યાં સુધી જઈ શકે એમ ન હતું. એટલા માટે 108 ત્યાં એમને વડિયા ચોકડી સુધી પહોંચેલ હતી. આ બનાવ અગાઉ પણ બનેલો છે તો 108 ત્યાં સુધી પહોંચતી હોય તો કોઈક આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી 4 વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. આરોગ્યની ટીમને સૂચના આપેલી છે કે તમને એમને જ્યાં એક્સેસિબલ હોય, જ્યાં રોડ અવેલેબલ હોય ત્યાં સુધી એમને લઈ આવે અથવા ત્યાં રાખે અથવા પછી મમતા ઘર છે નસવાડીની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો ત્યાં પણ એમને દાખલ અગાઉથી 7 દિવસ પહેલાં પણ આપણે દાખલ થવા માટે સમજૂતી કરીએ છીએ અને આરોગ્યનો સ્ટાફ અને FHW બહેનો હોય છે આ જે કેસ છે એ પણ 10 તારીખે એની તપાસ કરેલ હતી રીનાબેનની અને એમાં પણ એમના તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા. પ્રથમ પ્રસૂતિ હોવાથી એ થોડુંક લેબર પેન વધારે સમય સુધી ચાલ્યું અને એના કારણે એ લોકોને રસ્તા સુધી એમના ઘર સુધી 108 ન પહોંચવાથી એમને જોડીમાં લાવવાનો પ્રસંગ બન્યો છે. જ્યારે આરો કોઈ પ્રસંગ બને છે ત્યારે કોઈક રોડ સુધી ના આવી શકે તો શું પરિસ્થિતિ સર્જાય સર? આમાં ઘણીવાર એવું થતું હોય છે કે જો સમયસર આપણે પ્રસૂતા હોય અથવા કોઈ પણ એવા ઇમરજન્સી કેસ હોય જો સમયસર આપણે એને આરોગ્ય કેન્દ્ર સુધી અથવા હોસ્પિટલ સુધી ના પહોંચાડીએ તો એના જાનને પણ અને એના આવનારા પ્રસૂતિના કેસમાં એના બાળકને પણ આવે છે. એ એરિયાની અંદર પણ જેટલા પણ અમારા એવા કેન્દ્રો છે કે જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ આ બાબતે આરોગ્ય સ્ટાફને અવગત કરેલા છે ને તાલીમ આપેલી છે. આ એ જ પાર્ટીના નેતાઓ છે, ધારાસભ્યો છે, એમને એ કહેવાનું છે કે તમે કોઈ બીજા વિસ્તારમાં જશો તો તમને ખબર પડશે કે ત્યાંના નેતાઓ છે, ત્યાંના જે ઉમેદવારો છે, કોઈ પણ મંત્રીઓ છે પોતાના વિકાસ માટે કેવા કામ કરે છે. પણ અહીંયા જ્યારે તમે તમારા વિસ્તારની વાત કરો છો તો એક વખત ચોક્કસ એ જોજો કે આ એ જ મતદારો છે કે તમને ખુરશી ઉપર બેસાડ્યા છે, તમને કામ કરવા માટે બેસાડ્યા છે, ના કે પૈસા ખાવા માટે. કારણ કે આ એક પરિસ્થિતિ પહેલી નથી કે આ છેલ્લી પણ નથી. આવી અનેક પરિસ્થિતિ આ વિસ્તારમાં ઊભી થઈ છે અને થવાની પણ છે કે જ્યાં સુધી તમે કામ નહીં કરો ત્યાં સુધી. એટલે પાકા રસ્તાની આ લોકોની માંગણી છે તો એક વખત પાકો રસ્તો બનાવી દેજો. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, જે વરવી વાસ્તવિકતા નસવાડી તાલુકામાંથી સામે આવી છે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.